आरटीओ के नियमों से परेशान होकर गुजरात भर में रिक्शा और वैन चालकों की ओर से विरोध जताते हुए हड़ताल का ऐलान किया गया है। हालांकि वडोदरा में भी कल स्कूल और रिक्शा चालकों की एक बैठक मिली थी, जिसमें स्वैच्छिक हड़ताल का फैसला लिया गया है। यानी कि वडोदरा में जो भी रिक्शा और वैन चालक हड़ताल में जुड़ना चाहे वो जुड़ सकते हैं। आपको बता दें कि कई रिक्शा और वैन चालक हड़ताल में वडोदरा में जुड़े हैं, जबकि कई अब भी कार्यरत है। आपको बता दें कि इन स्कूल वैन चालकों की ओर से 14 छात्रों को वैन में बिठाने का पासिंग आरटीओ की ओर से दिया जाए, ऐसी मांग साझा की जा रही है। क्योंकि साल 2019-20 से वडोदरा आरटीओ की ओर से 14 छात्रों का पासिंग नहीं दिया जा रहा है और 6 से 7 छात्रों को वैन में बिठाना वो वैन चालकों को काफ़ी महंगा पड़ता है। किराया बढ़ाने पर अभिभावक छात्रों को वैन में भेजते नहीं हैं। ऐसे में आर्थिक दिक्कतों से परेशान होकर वैन चालकों की ओर से ऐसी मांग रखी जा रही है। एक एसटी होय के रेलवे होय એવું આ ગુજરાતના એક બધા મંડળો છે। અમદાવાદમાં એક મંડળો નક્કી કર્યું કે ભાઈ વર્ધીથી વેગળા રહેવાનું જેને વર્ધી મારવી હોય એ મારે, નહીં મારવી હોય ના મારે। વડોદરા શહેર સંસ્કારી બાળકોનું ધ્યાનમાં લઈ આજે અમે હડતાલનું એલાન આજે નથી, કોઈ ન્યૂનના મોઢે તમે હડતાલની શબ્દ સાંભળો, પણ વેગળા શબ્દ એટલે રાખ્યું છે કે કોઈની ગાડી કાચ તૂટે, કોઈનું કંઈ થાય તો કેટલાય લોકો બચારા બીના માર્યા નથી આવ્યા। અને વડોદરા શહેરમાં બહુ 10% જેવા કોઈ રહ્યા હશે, મોસ્ટ ઓફ બધું ચાલુ હશે, તમે જોયું હશે, પણ અમદાવાદમાં 70 થી 90% ગાડીઓ બંધ છે ટોટલ। આ ચોક્કસ મુદ્દતની છે અને રાજકોટ, નડિયાદ, ડભોઈ આ બધા શહેરોમાં વર્ધીથી વેગળા રહ્યા છે। એટલે આમ સરારાશ જોવા વડોદરા છોડીને બધે બંધ જેવું છે જ તે। અને જય લગી નિકાલ નહીં આવે ત્યાં લગી આ ચાલશે। અહીં રહી વડોદરા શહેરની વાત કે અમે અહીંના જેટલા મંડળ છીએ 2 કે 3 ભેગા થઈ અને 2 દિવસમાં આનો નિર્ણય કરીશું કે ભાઈ અમારે આનું શું કરવું, બંધ કરવું। તે વખતે અમારી સીધી ટાઈટ હશે, સ્ટ્રાઇક એટલે સ્ટ્રાઇક। અને એ પહેલાં જો અમારા ધર્મેન્દ્રભાઈ ગુજરાતના પ્રમુખ છે, આનો જો ભગવાન કરે નિવાણો આવી જાય તો વડોદરા સંસ્કારી નગરીનું એક સારું નામ રહે, બાળકો હેરાન ના થાય। એટલે સરકારને હું એક અપીલ કરું છું કે આ અમને પરમિટ જે આપે અને અમને પરમિટ ઇસ્યુ કરીને અમને આપે, અમારી એવી માંગણી લાગણી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।